સુપ્રભાત મિત્રો, સારા દિવસની શુભકામનાઓ। આપણે વાત કરી રહ્યા છીએ ડિફેન્સ મિકેનિઝમ ઉપર, એટલે કે બચાવ પ્રયુક્તિઓ, અને એના જુદા જુદા પ્રકારનો અભ્યાસ કર્યા પછી આજે આપણે વાત કરીએ પલાયનાત્મક પ્રયુક્તિઓ, ફ્લાઇટ મિકેનિઝમ્સ। તો ઘણી વખત વ્યક્તિ નિષ્ફળતાને લીધે હતાશ થયેલી હોય ત્યારે ધ્યેય પ્રાપ્તિ માટેના પ્રયત્નો છોડી દે છે અને હતાશામાંથી છુટકારો મેળવવા કેટલીક આંતરિક માનસિક પ્રવૃત્તિઓનો સહારો લે છે, અને આ પ્રકારની પ્રવૃત્તિને પલાયનાત્મક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે અન્ય પ્રયુક્તિઓ નિષ્ફળતાથી ઉત્પન્ન થયેલ હતાશાને દૂર કરવામાં નિષ્ફળ નીવડે ત્યારે છેલ્લા હથિયાર તરીકે આ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવે છે। જો કે આ પ્રકારની પ્રયુક્તિના ઉપયોગથી તેની સમસ્યા હલ નથી થઈ જતી, વાસ્તવિક રીતે લક્ષ્ય પ્રાપ્ત નથી થતું, પરંતુ અહીં વ્યક્તિ વારંવારની નિષ્ફળતા, હતાશા અને સંઘર્ષમાંથી બચી શકે છે। તેને કડવી વાસ્તવિકતાનો સામનો કરવો પડતો નથી। આવી વ્યક્તિ સમસ્યાનું સમાધાન થઈ ગયું છે તેમ માની કાલ્પનિક પરિસ્થિતિમાં રાચવા લાગે છે। આ પ્રકારની પ્રયુક્તિના ઉપયોગથી વ્યક્તિ સમસ્યાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતી હોવાથી તેને પલાયનાત્મક પ્રયુક્તિ અથવા બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે। અને આવી પ્રયુક્તિઓના પણ અલગ અલગ પ્રકાર છે, જેમાં કલ્પના તરંગો અને દિવા સપના, એને અંગ્રેજીમાં ફેન્ટાસી એન્ડ ડે ડ્રીમિંગ પણ કહી શકાય। એક છે નિવર્તન એટલે કે પ્રત્યાહાર, વિડ્રોવલ। એક છે દમન, રિપ્રેશન, અને પીછેહટ કે પ્રતિગમન, અને એને રિગ્રેશન કહીએ છીએ। તો આ બધી પ્રયુક્તિના પ્રકાર આવતા વિડીયોમાં આપણે થોડા ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીશું। સારા દિવસની શુભેચ્છાઓ। જય શ્રી કૃષ્ણ, જય ભગવાન।